અમારી ફિલ્મ આવી રહી છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, જે 14મી માર્ચે રિલીઝ થાય છે, એટલે કે ધૂળેટીના દિવસે. તો ફિલ્મ બહુ જ સરસ એન્ટરટેનિંગ ફિલ્મ છે. ફિલ્મની અંદર કોમેડી છે, ડ્રામા છે, રોમેન્સ છે, એક્શન છે, કોર્ટરૂમ ડ્રામા છે બેઝિકલી. તો એક નવી પ્રકારની ફિલ્મ લઈને આવી રહ્યા છે. વી રિયલી હોપ કે ગુજરાતી ઓડિયન્સને આ ફિલ્મ જોવી ગમશે. તો પ્લીઝ તમે જોવા જજો 14મી માર્ચે. જી, તમારો રોલ શું રહેશે અંદર? મારા કેરેક્ટરનું નામ ભૂમિ છે. ભૂમિ ઇઝ વેરી સ્વીટ, ઓનેસ્ટ, વેરી સેન્સિબલ, મેચ્યોર કાઇન્ડ ઓફ અ પર્સન. અને અક્ષયની લાઈફમાં પણ એક લાઈફ પાર્ટનરની જે તમને જરૂર હોય કે જ્યારે તમને મુશ્કેલીના સમયમાં રાઇટ એડવાઇસ આપે, એક ડિરેક્શન આપી શકે, બસ એ જ રીતે ભૂમિ અક્ષયની લાઈફમાં ત્યાં હાજર છે. અને બંનેની બહુ જ સ્વીટ લવ સ્ટોરી છે, કેમેસ્ટ્રી છે. તો ઓડિયન્સને આઈ થિંક એ જોવાની મજા આવશે. આની આગળ પણ મેં એક ફિલ્મ કરી હતી વેનીલા આઈસ્ક્રીમ કરીને, તેમાં પણ મલ્હાર ઠાકર હતા. તો હવે તો કેવું, વી આર ફ્રેન્ડ્સ, અને એક ગાઢ ફ્રેન્ડશિપ અમારી બંધાઈ જ ગઈ છે 2 ફિલ્મો કર્યા પછી. જોકે બીજા ત્રીજા દિવસથી જ એવું રિલેશન બંધાઈ ગયું હતું કે સેટ પર અમે એટલી મજા કરતા હતા, શૂટ કરવાની એટલી મજા આવી. અને ઓફકોર્સ મલ્હારનો નેચર એટલો હમ્બલ છે, ઇઝ વેરી કાઇન્ડ, હમ્બલ એન્ડ વેરી સ્વીટ. તો મજા આવી હતી શૂટ પર એમની સાથે.